બનાસકાંઠા જિલ્લાના થરાદ માર્કેટયાર્ડની સામે આવેલી બે દુકાનોમાં આજે સવારે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની બે ગાડી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તુરંત જ આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આગ લાગવાના કારણની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જો કે દુકાનોમાં થયેલા નુકસાનનો અંદાજ હજુ લગાવવામાં આવ્યો નથી. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આગથી થયેલા નુકસાનની આકારણી કરવામાં આવશે. આ ઘટનાએ એકવાર ફરી અગ્નિ સુરક્ષાના મહત્વના પગલાં પર ભાર મૂક્યો છે. જો કે આ સમગ્ર મામલે અમારી યેહે ન્યૂઝ ઇન્ડિયાની ટીમે થરાદના ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે વહેલી સવારે આગ લાગતા અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, જેમાં 35,000 લીટર પાણીનો મારો ચલાવી આગ અંડર કંટ્રોલ કરવામાં આવી છે અને હજુ પણ પાણીનો મારો ચાલુ છે. નુકસાન બાબતે ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે નુકસાન બાબતે દુકાન માલિક જ બતાવી શકશે. જો કે સમગ્ર મામલે આગ લાગતા અમે વેપારીઓ સાથે કોન્ટેક્ટ કરતા જાણવા મળ્યું હતું કે આજરોજ વહેલી સવારે આગ લાગી હતી, જેમાં મશીનરીની દુકાનમાં આગ લાગી હતી અને બાજુની દુકાનો પર આગની લપેટમાં આવી હતી. વેપારીઓ અને સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે અંદાજિત 40 લાખ જેટલું નુકસાન આંકી શકાય તેમ છે. થરાદ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.